ચારેક વર્ષ પહેલા મેનેજર પતિએ સાડીની દુકાનમાં નોકરી દરમિયાન કરેલી હિસાબને ભૂલને લીધે ફરિયાદી માલિકે બાકી નીકળતા લેણાના પેમેન્ટ તરીકે આરોપી મહિલાએ લખી આપેલા 5 લાખના ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માએ આરોપી મહિલાને દોષી ઠેરવી 1 વર્ષની કેદની હુકમ કર્યો છે। કોર્ટમાંથી મળતી માહિતી મુજબ મોટી બેગમવાડી ખાતે આવેલા શ્રી શ્યામ માર્કેટમાં શાલુ ફેશનના માલિક પ્રવીણ કલ્યાણીની દુકાનમાં વર્ષ 2014માં આરોપી સોનિયાદેવી ભણસારીના પતિ રાકેશ ભણસારી વેચાણનો અનુભવ હોવાનું જણાવી નોકરીએ લાગ્યો હતો। મેનેજર તરીકે નોકરી દરમિયાન એપ્રિલ 2015થી ડિસેમ્બર 2016 દરમિયાન હિસાબમાં ભૂલ જણાતા વેપારીએ 25,90,000 રૂપિયાના લેણા કાઢ્યા હતા, જેના પાર્ટ પેમેન્ટ તરીકે મેનેજરની પત્ની સોનિયાદેવી રૂપિયા 5 લાખના ચેક આપ્યા હતા, જે રિટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। સુનાવણીમાં બચાવ પક્ષે જણાવ્યું હતું કે આરોપી મહિલાના પતિનું અપહરણ કરી પુત્રને ધમકી આપી જુલાઈ 2017માં ચેક અને લખાણ લખાવી લેવાયું હતું। તે અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। જો કે કોર્ટે આરોપીના બચાવ પક્ષની દલીલને માન્ય રાખવાની ઇનકાર કરી જણાવ્યું હતું કે માત્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાથી આરોપી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139 મુજબનો અનુમાનનું ખંડન થતું નથી। કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી સોનિયાદેવીને 1 વર્ષની કેદ અને ફરિયાદીને 5,90,000 રૂપિયાનું વળતર 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।